નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લઈને મિત્રો મોટી આગાહી આવી ગઈ છે। આજે છે મિત્રો 19 તારીખ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આદ્રા નક્ષત્રની અંદર મિત્રો મેઘો છે મહેરબાન થશે। અરબી સમુદ્રની અંદર મોટી સિસ્ટમ બનશે અને અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બનવાને કારણે સીધી જ મિત્રો તેનો લાભ ગુજરાતને મળશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભૂક્કા કાઢી નાખશે, તેમજ સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થશે। મિત્રો ખાસ કરીને અહીંયા મેપ સાથે પણ મિત્રો માહિતી કરશું, તેમજ આગામી 10 દિવસ ગુજરાતમાં કેવું હવામાન રહેશે તેની પણ માહિતી જોશું, તેમજ મિત્રો લાઈવ પણ આપણે જોશું કે ચોમાસું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવી વરસાદને લઈને આગાહી છે। તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ આ વિડીયોને લાઇક કરી દેજો, તેમજ અમારું ફેસબુક પેજ જે ફેસબુકની અંદર ઓનલી ગુજરાત વરસાદના સમાચાર અહીંયા તમે જોઈ શકો છો, એને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી એના પર ક્લિક થઈ અને ફોલો કરી શકો છો। સૌથી પહેલાં વાત કરીએ તો 18 તારીખે ચોમાસું મિત્રો હજુ ત્યાં ને ત્યાં આગળ છે। છેલ્લા તમે જોઈ શકો છો 9 દિવસથી ચોમાસું છે એ આગળ વધવાનું નામ નથી લેતા, એટલે કે સિસ્ટમ મિત્રો નબળી પડી ગઈ છે। એટલે કે જે રીતે મિત્રો સિસ્ટમ આગળ વધી, વાવાઝોડું આવ્યું, તમામ ભેજ ખેંચી લીધો, પછી આ સિસ્ટમ મિત્રો નબળી પડી છે અને જેને કારણે મિત્રો ફરી એક વખત મજબૂત સિસ્ટમની જરૂર છે અને મજબૂત સિસ્ટમ છે એ ભારે તેજ પવન જ ખેંચી લાવે છે। તો મિત્રો ગઈકાલે પણ આપણે જોયું અને આજે વહેલી સવારથી જ મિત્રો જોયું તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। આ તેજ પવન છે ઝડપથી ગુજરાત તરફ મિત્રો મોટી સિસ્ટમને ખેંચી લાવશે અને આવી રીતે ચોમાસું છે એ ધીમે ધીમે મિત્રો આગળ વધી અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણ રીતે કવર થઈ જશે। અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો, 19 તારીખ અને 20 તારીખનો મેપ, જેની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને આઇસોલેટ એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે। તો ખાસ કરીને જોઈ શકો છો 21 અને 22 તારીખનો મેપ। હવે ધીમે ધીમે 21 અને 22 તારીખે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, જેને કારણે જે પૂર્વ કાંઠો છે અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગે તેજ પવન સાથે અહીંયા તમે તેજ પવન સાથે મિત્રો ખાસ કરીને સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, જેને કારણે જે અરબી સમુદ્રના જે કાંઠાના ભાગો છે આ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું, એટલે કે ભારે વરસાદનો અસર છે અને તેની અડીને આવેલું ગુજરાત છે। તો ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળવાનો છે આગામી તારીખોમાં। તો અહીં ખાસ કરીને તમે જોઈ શકો છો 19 તારીખનો મેપ, એટલે કે આજનો મેપ, આજે ક્યાં વરસાદ પડી શકે છે। તો ધીમે ધીમે હવે મિત્રો ચોમાસું એકદમ નજીક થશે, પ્રી મોન્સૂનની એક્ટિવિટી મિત્રો હવે બંધ થઈ જશે અને તમે જોઈ શકો છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, અમદાવાદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, દમણની અંદર મિત્રો ખાસ કરીને આજે 50% જેવા ભાગોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ, જ્યારે દાહોદ, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર 0થી લઈને 25% જેવા ભાગોની અંદર આઇસોલેટ વરસાદ પડી શકે, એટલે ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની આગાહી કરેલી છે। આ સિવાય 20 તારીખનો મેપ પણ જોઈ શકો છો, એ જ પોઝિશન ધીમે ધીમે મિત્રો જોઈએ તો સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવતા ઘણી વાર લાગશે। આ સિવાય 21 તારીખનો મેપ જોઈ શકો છો, ગુજરાત હવામાન વિભાગે એ જ મિત્રો મેપ આપેલો છે। એક રાજકોટનો મિત્રો અહીંયા વધારો થયો છે, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે અને 21 તારીખે મોડી રાત્રે, આમ તો જોવા જઈએ તો 22 તારીખ પણ ગણાય, પણ તો 21 તારીખે મોડી રાત્રે આદ્રા નક્ષત્ર મોરના વાહન સાથે મિત્રો બેસશે અને મોરને વરસાદ બહુ ગમતો હોવાથી તેનું વાહન પણ શુભ કહેવામાં આવે છે, એટલે કે આદ્રા નક્ષત્રની અંદર સારામાં સારો શુભ વરસાદનો યોગ બની રહ્યો છે। આ સિવાય 22 તારીખનો મેપ પણ જોઈ શકો છો, 22 તારીખે પણ કંઈ મોટી વરસાદને લઈને આગાહી નથી। આ સિવાય 23 તારીખે થોડીક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, પરંતુ ભારે વરસાદની આગાહી નથી। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરાની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો 24 તારીખે વધારે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, અહીં તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી આવવામાં આવી છે, એટલે કે આદ્રા નક્ષત્ર ભૂક્કા કાઢી નાખશે। હવે મિત્રો આપણે લાઈવ જોઈએ, જેથી લાઈવ જોઈ શકો છો આજે છે 19 તારીખ અને 19 તારીખથી
તેજ પવન મિત્રો ફૂંકાવાની શરૂઆત થઈ જશે। અહીં તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન ફૂંકાશે, વાવાઝોડા જેવો મિત્રો તેજ પવન ફૂંકાશે। અને આ જ મિત્રો પવન છે ખાસ કરીને સિસ્ટમને છે એકદમ બનાવશે, એટલે કે સિસ્ટમને ગુજરાત તરફ મિત્રો ખેંચી લાવવાનો છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન। આપણે સ્પીડની વાત કરી દઈએ તો અહીં તમે જોઈ શકો છો સ્પીડ લગભગ 59-60 કિલોમીટર સુધીની હોઈ શકે છે। અને અમદાવાદની અંદર પણ 60થી લઈને 40થી લઈને 45, 46, 48, અમુક વિસ્તારમાં 50 સુધીની, એટલે કે કાંઠા વિસ્તારમાં 50, કચ્છની અંદર 60 સુધીની સ્પીડ હશે। વરસાદની જો વાત કરીએ તો અહીં તમે સ્પષ્ટ લાઈવ મેપની અંદર પણ જોઈ શકો છો બહુ જ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે તેજ પવનને કારણે વાદળો મિત્રો બંધાઈ શકતા નથી, જેને લઈને મિત્રો ખાસ કરીને અહીંયા સિસ્ટમને લઈને મિત્રો કોઈ મોટી આગાહી નથી, એટલે કે હજુ પણ સિસ્ટમ નબળી છે। અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો જે પૂર્વના રાજ્ય છે, ખાસ કરીને મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, મણિપુર છે, બાંગ્લાદેશ છે, આ રાજ્યોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે। તો સૌથી મોટી વાત સિસ્ટમ મજબૂત ક્યારે બનશે, તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો 21 તારીખે આપણે મેપમાં પણ જોયું કે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને પૂર્વ જે પશ્ચિમ ઘાટ છે, એટલે કે કેરળ છે, ગોવાની આજુબાજુ ખાસ કરીને રેડ એલર્ટ આપેલા છે। તો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ મિત્રો એટલે કે ભેજ બની રહ્યો છે, અને 22 તારીખની આસપાસ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવ્યો છે। અને આ ભેજ મિત્રો ખાસ કરીને આગળ વધી અને ખાસ કરીને મધ્ય ભારત સુધી વરસાદ લાવશે, અને મધ્ય ભારતની અંદર સારો વરસાદ થશે, ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર પણ સારો વરસાદ થશે। તો ખાસ કરીને આપણે તેમાં 23 તારીખ સુધીનો મેપ જોયું તો, અને 23 તારીખના મેપ સુધીમાં જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ખૂબ જ બહુ મોટી સિસ્ટમ મિત્રો આવી રહી છે। ત્યારબાદ મિત્રો 24 તારીખથી તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો હવે ઉપલા લેવલે ચડવાનું ચાલુ કરશે, જેને કારણે ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમને કારણે વરસાદ જોવા મળી શકે છે, અને સારો વરસાદ 25 તારીખે મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત ઉપર થઈ અને અહીંયા તમે જોઈ શકો છો એક મધ્ય ભારત સુધી અને મુંબઈની અંદર સારો વરસાદ મિત્રો લાવશે, એટલે કે સિસ્ટમ વધારે એક્ટિવ થઈ અને ઉપરની તરફ મિત્રો જઈ રહી છે, કારણ કે હવે પવનોની દિશા છે એ ખાસ કરીને આવી રીતે થઈ જતા હવે ઉપલા લેવલે પવનો જશે। તો ખાસ કરીને 26 તારીખનો મેપ જોઈ શકો છો, 26 તારીખે પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે। 27 તારીખનો મેપ જોઈ શકો છો, જેની અંદર ક્લિયર જોઈ શકો છો કે સંપૂર્ણ ગુજરાતની અંદર કડાકા અને ભડાકા સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે, અહીંયા તમે જોઈ શકો છો, જેની અંદર કચ્છના કેટલાક ભાગો બાકી રહી શકે છે, બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ છે 27 તારીખની આસપાસ જોવા મળશે। એટલે કે હજુ પણ મિત્રો 24 તારીખ એટલે કે 23 તારીખ સુધી વરસાદ નથી। 24 તારીખથી સિસ્ટમ એક્ટિવ થતાં અરબી સમુદ્રમાંથી ભેજ આવતા ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળશે।